સર્વાંગી શિક્ષણ, શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો, પાઠ 5, સંતુલિત જીવન. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવાયું છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નવાવ બોધસ્ય યોગો ભવતી દુઃખહા. આ એકમમાં મહાત્મા બુદ્ધ અને કૌશલ દેશના રાજા પ્રસેનજીતના જીવનનો પ્રસંગ નિરૂપાયો છે. રાજા નિશ્ચિત થતા આળસુ બને છે અને મેદસ્વી પણ. મેદસ્વીતા બેચેની લાવે છે. મહાત્મા બુદ્ધ તેમને સંતુલિત જીવન જીવવાની શીખ આપે છે અને રાજા પાછા સ્વસ્થ થાય છે. તો ચાલો આપણે આ વાર્તા જોઈએ અને સમજીએ. વર્ષો પહેલાની વાત છે. ઉત્તર ભારતમાં કૌશલ મહાજનપદના વીર રાજા પ્રસેનજીતની ખ્યાતિ બધે ફેલાઈ ચૂકી હતી. એક દિવસ મહામંત્રી દીર્ઘચારાયણે રાજા પ્રસેનજીતને સમાચાર આપ્યા. મહારાજ, શ્રાવસ્તીના વિહારમાં મહાત્મા બુદ્ધ પધાર્યા છે. રાજા કહે, અરે વાહ, આ તો ધન્યતાની ક્ષણ છે. પાલખી તૈયાર કરાવો, અમે તેમને દર્શન કરીશું. મહાત્મા બુદ્ધ મોટા સંઘમાં પણ શાંતિથી રહી શકે છે, જ્યારે મને તો અંગુલિમાલે કેવો દુઃખી કરી મૂકેલો. રાજાએ પ્રણામ કરી સ્થાન ગ્રહણ કર્યું. મહાત્મા બુદ્ધે અંગુલિમાલના હૃદય પરિવર્તનની વાત વિસ્તારથી કહી. રાજા આભાર માની પ્રસન્ન ચિત્તે વિદાય થયા. થોડા મહિના પછી રાજા પ્રસેનજીતને અસુખ જેવું વર્તાવા લાગ્યું. સ્વસ્થ દેખાતા રાજા બેચેન રહેવા લાગ્યા. રાજકાજમાં મન પરોવું ભારે થઈ પડ્યું. રાજવૈદ્યે સ્ફૂર્તિ વધારવા, બેચેની ઘટાડવા જાત જાતની ઔષધિઓ આપી, પણ રાજાની સ્થિતિમાં કોઈ સુધારો જોવા ન મળ્યો. તે કમને રાજ્ય કારભાર ચલાવતા. એક દિવસે મહારાજ નગર પાસેના વિહારમાં મહાત્મા બુદ્ધ પધારી રહ્યા છે, આવું સૈનિક આવીને રાજાને કહે છે. મહામંત્રીએ તો તાબડતોબ પાલખી તૈયાર કરાવી દીધી. સવારી ઉપડી. રાજા બુદ્ધ પાસે જઈ અને વાત કહે છે કે મહાત્મા બુદ્ધ, આપ આટલા મોટા સંઘમાં કેવી રીતે શાંતિથી રહી શકો છો? હું પણ મહાજન પદનો સ્વામી છું. કેટલો બેચેન છું, જાણે કે શરીરમાં ચૈતન્ય જ નથી રહ્યું. મારી સમસ્યાનો ઉપાય કરો પ્રભુ. બુદ્ધ તેમને માર્ગદર્શન આપતા કહે છે કે રોજ સવારે 1 કલાક નાના બાળક સાથે ખેલકૂદમાં વ્યતીત કરવો, અને આમ તેઓ તેમને માર્ગદર્શન આપે છે. આગળ તેઓ કહે છે કે જમતી વેળા 1 કોળિયો બચાવવો, એટલે કે 1 કોળિયો ઓછું જમવું. આટલું બોલી બુદ્ધ ધ્યાનસ્થ થયા. રાજા પ્રસેનજીતે બીજા જ દિવસથી બાળક સાથે રમવાનું શરૂ કર્યું. રાજા તો ઘડીકમાં થાકી ગયા, પણ મહાત્મા બુદ્ધને યાદ કરીને રાજાએ રમવાનું ચાલુ રાખ્યું. રાજાને હાંફ ચડ્યો, પરસેવો થયો, થાક લાગ્યો. જ્યારે બાળક તો એવું ને એવું જ થનગનતું. રાજા બાળકની ઉર્જા જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજાએ માંડ માંડ કલાક પૂરો કર્યો. જમતી વખતે રાજાને 1 કોળિયો ઓછો કરવાની ઈચ્છા ન થઈ, પણ મહાત્મા બુદ્ધ પ્રત્યેની શ્રદ્ધાના બળે દરેક વખતે 1 કોળિયો ઓછું જમ્યા. રાજા જમતા જાય અને વિચારતા જાય, 1 કોળિયો બચાવો એટલે કયા કોળીએ અટકવું? થોડા સમયમાં જ તેમને જણાયું કે હવે બાળક સાથે રમવામાં નથી હાંફ ચડતો કે નથી થાક લાગતો. રાજા પ્રસેનજીત પોતાની ઈચ્છાઓની ઉપરવટ જઈ અને મહાત્મા બુદ્ધના સૂચનનું પાલન કરતા રહ્યા. કેટલાક મહિના પછી
બુદ્ધ જ્યારે ફરીથી શ્રાવસ્તી પધાર્યા ત્યારે રાજા પ્રસેનજીત તેમને મળવા પહોંચી ગયા. સંતુલિત જીવનને લીધે સ્વસ્થ થયેલા રાજાને મહાત્મા બુદ્ધે સ્વસ્થ જીવનના આશીષ આપ્યા.